તો કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે। મહેસાણા બેઠક પર જયશ્રીબેન રિપીટ નહીં થાય તે લગભગ નિશ્ચિત છે। તે સંજોગોમાં કોંગ્રેસ છોડનારા આશાબેન કાર્યકર્તાઓ અને ટેકેદારો કહેશે તેમ કરી એવો ડિપ્લોમેટિક જવાબ આપ્યો। ત્યારે તેમની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે। હાલ ઊંઝામાં એપીએમસીની ચૂંટણી છે ત્યારે આશા પટેલના આ રાજીનામાને લઈને ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો। આશાબેનનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાવા હાલ મૌન। હવે પ્રશ્ન થાય છે કે આશાબેન ઊંઝા બેઠકથી રાજીનામું આપે તો ફાયદો કોને થાય? ત્યારે એવું કહેવાય છે કે ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી, તે જીતાડવા માટે આશાબેને રાજીનામું આપવા કોઈ સેટિંગ થયું છે। થોડા સમય પછી કાર્યકર્તાઓની ઈચ્છા છે કે પ્રજાની સેવા કરવા ભાજપમાં જોડાઉં એટલે ભાજપમાં જોડાઈ છું એવું આશાબેનનું નિવેદન આવશે જ। આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા એપીએમસીમાં અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપમાં જોડાવા નક્કી કર્યું એવી ચર્ચા છે। मैं कोई भाजपना कोई मंत्री जोड़े के कोई जोड़े मैं कोई बैठक करी नहीं। आ मारू पोतानो निर्णय छे। मैं कोई भाजप में जोड़ावानी के कोई पक्ष में जोड़ावानो कोई निर्णय कर्यो नहीं। आ आखो राजकीय नाटक जोई रहेला दर्शकोने प्रश्न थाय के हवे शुं थशे? त्यारे पूरेपूरी संभावना छे के आशा पटेल हवे ऊंझा विधानसभानी पेटा चूंटणी भाजपमांथी लड़शे अथवा लोकसभानी टिकिट आपवामां आवशे। ऊंझाना राजकीय वर्तुळोमां चर्चा छे के भाजपना महामंत्री केसी पटेल आशा पटेलने भाजपमां पक्षांतर कराववा माटेनी भूमिकामां हता। तेओ छेल्ला 1 महीनाथी ऊंझाना दिनेश पटेल अने आशा पटेल साथे वात करी रह्या हता अने तेने आखरी ओप आपी देवायो हतो। आ मुद्दे नारायण पटेलने गंध आवता तेओ दिल्ही पीएम मोदीने मळवा दौड़ी गया हता, परंतु त्यांथी तेमने भाजपने जीताडवा कामे लागी जाओ एवुं कही देवामां आव्युं हतुं। बीजी एक वात एवी छे के अल्पेश ठाकोरने लेवामां आवे तो उत्तर गुजरातमां पटेल मतोमां नुकसान थाय एम छे, એટલે આશા પટેલનું ઓપરેશન ભાજપ દ્વારા જ પાર પાડવામાં આવ્યું છે। જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય એને પક્ષમાં મોખરે સ્થાન આપવામાં આવે, એને મહામંત્રી બનાવી દેવામાં આવે। જે પૈસાની લેતી દેતી કરતા હોય એવા માણસોને છેક ઉપલા લેવલે મોકલવામાં આવે। એક ધારાસભ્યનું કામ કરવાનું હોય ત્યારે એવું કહેવામાં આવે કે તમે આ વ્યક્તિને ફોન કરો તો કામ થશે। એટલે એક ધારાસભ્યની વેલ્યુ કોંગ્રેસમાં શું છે એ મને હર્ટ થયું। ગુજરાતના ચૂંટણી ગણિત પ્રમાણે માધવસિંહના સમયથી એવું થતું આવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર હોય ત્યાં પટેલ મતદારો નથી રહેતા, તેથી ઠાકોર મત અથવા પટેલ મત પસંદ કરવાના હતા, જેમાં ભાજપે પટેલ મત પસંદ કર્યા હોવાની પણ એક ચર્ચા ચાલી રહી છે। કારણ કે ઠાકોર મત પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સમયથી કોંગ્રેસ સાથે જ રહેતા આવ્યા છે, તેથી ઠાકોર મત ક્યારેય ભાજપને મળ્યા નથી। આશા પટેલ મૂળ પાસના નેતા છે, જે હાર્દિક પટેલના મહત્વના ટેકેદાર રહ્યા છે, તેથી જો આશા પટેલને કોંગ્રેસ છોડાવી દેવામાં આવે અને પછીથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવે તો પાટીદાર આંદોલનકારીઓને પણ પાઠ ભણાવી શકાય એવું પણ એક ગણિત મૂકવામાં આવ્યું છે। જો કે આશા પટેલના રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વધેલું વર્ચસ્વ એકાએક ઘટી ગયું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।